જાય। કાલિદાસ રચિત રઘુવંશમાં પણ પતિથી ત્યક્ત સીતા એ સમાચાર સર્વપ્રથમ સાંભળીને મૂર્છા પામે છે ને ભાનમાં આવ્યા બાદ પોતાની મૂર્છાની સ્થિતિને વધારેમાં વધારે ઈચ્છનીય ગણે છે। એવી જ રીતે કાલિદાસના કુમાર સંભવમાં કામદહન તથા વિલાપ કરતી રતિની બાબતમાં પણ બને છે। આમ પ્રેમીજનોના વિરહની વિહવળજનોને માટે મૂર્છા કે ભ્રાંતિ કે સ્વપ્ન એ આશીર્વાદ સમાન બની જતા હોય છે। પાત્રોના મનોવૈજ્ઞાનિક વિકાસમાં ભાસ કેટલો કુશળ છે તે હકીકત આ પ્રકારના હૃદયસ્પર્શી વાક્યો આપણને પ્રતીતિ કરાવે છે। આથી કહેવાય છે ઇન ધ સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ ઓફ કેરેક્ટર ભાસ ઇઝ ઓલમોસ્ટ મોડર્ન। વિદૂષક રાજા ઉદયનની વાતને હસી કાઢે છે। એને કાં તો સપન આવ્યું હશે અથવા એને યક્ષિણી વળગી હશે। કહેવાય છે કે અવંતી સુંદરી નામની યક્ષિણી એ સ્થળે ભટકે છે। સાચી વાસવદત્તા જેને ઝડપથી પસાર થતી ક્ષણ માટે ઉદયને નિહાળી હતી અને જે ઉદયનના સપન પ્રદેશમાંથી ઉદ્ભવતી હતી એને થોડા સમય માટે આ રીતે પરીઓના દેશમાં ધકેલી દેવામાં આવી। પરંતુ આ વિદૂષક દ્વારા અજ્ઞાત ભાવે કરવામાં આવેલી અવંતી સુંદરીના નિર્દેશમાં પ્રેક્ષકોએ કરુણ વક્રતાનો ધક્કો અવશ્ય અનુભવ્યો હશે, કારણ કે તેઓ બરાબર રીતે જાણે છે કે રાજાને વાસવદત્તા જ જોઈ છે, જે તદ્દન સાચા અર્થમાં અવંતી સુંદરી અવંતી દેશની સર્વોપરી સુંદરી જ છે। અદ્ભુત સ્વપ્ન દ્રશ્ય અને વાસવદત્તાનું દેવદૂત સમર્પણ એ આ બે નાટકના ઉડીને આંખે વળગે તેવા તત્વો છે। પહેલું સંરચનાની દ્રષ્ટિએ અને બીજું પાત્ર લેખનની બાબતમાં। આ નાટકકારની યોજનાનો એક ભાગ હતો અને નાટ્ય શક્તિના બે અગત્યના કેન્દ્ર છે। એ વાત ભાસે પોતે વિચારી હતી। એનું પ્રતિબિંબ સપન વાસવદત્તમ એ શીર્ષકમાં જ વ્યક્ત થઈ જાય છે, જેમાં સ્વપ્ન અને વાસવદત્તા એ બંનેનો સમાવેશ થયો છે। આમાંનું પ્રથમ સ્વપ્ન દ્રશ્ય એ નાટક કલાનો દુર્લભ એવો ચમત્કાર છે, જે શાબ્દિક અને પરિસ્થિતિજન્ય છે। નાટ્યાત્મક વક્રોક્તિઓ સાથે સંકળાયેલો છુપા વશે રહેવાનો વાર્તા ઘટક, કુતૂહલની સાથોસાથ આકસ્મિક શક્યતાઓનું તત્વ, તેમાંથી સર્જાતા રોમાંચો, માનસશાસ્ત્રીય સંઘર્ષ, આ સર્વે નાટક પ્રયુક્તિઓને પરિણત પ્રજ્ઞાથી સ્વપ્ન દ્રશ્યને સાહિત્યમાં સર્વોપરિતા બક્ષવા માટે પસંદગીપૂર્વક ઉપયોગમાં લેવામાં આવ્યા છે। નાટકના બીજા સંવેદન કેન્દ્ર સમી સૌંદર્યમાં ભવ્ય પણ આત્માની દ્રષ્ટિએ ભવ્યાતિ ભવ્ય વાસવદત્તા દેવદૂતની જેમ સમગ્ર નાટકોમાં વ્યાપી રહે છે। કવિ ભાસના બે નાટકો પ્રતિજ્ઞા યોગન ધરાયણ અને સ્વપ્ન વાસવદત્તમ, અહીંયા એ નોંધવું ઘટે અથવા આપને યાદ હું અપાવું કે આ બેમાંથી એક પણ ઉદયન નાટકોમાં ઉદયન મહત્વના પાત્ર તરીકે ચિત્રિત કરવાનો ભાસનો ઈરાદો જ નથી। કહેવાતા ઉદયન નાટકોમાંથી એક પણ નાટક ઉદયનનું નથી। પહેલા નાટકમાં યોગન ધરાયણ મહત્વનો ભાગ ભજવે છે અને બીજા નાટકમાં વાસવદત્તાની મુખ્ય ભૂમિકા છે। એટલે ઉદયન નાટકોની અંદરે પણ એકમાં પ્રધાન અને બીજામાં નાયિકા એ મુખ્ય પાત્રોની કક્ષાએ છે। જો પ્રતિજ્ઞા યોગન ધરાયણ કર્તવ્યને વરેલા પ્રતિબદ્ધ મંત્રી યોગન ધરાયણના નિસ્વાર્થ સંઘર્ષનું રોમાંચક નાટક છે, તો સ્વપ્ન વાસવદત્તમ શુદ્ધ પ્રેમની વેદીપૂર્વક નિષ્ઠાપૂર્વક પત્ની વાસવદત્તાના આત્મવિલોપનનું હૃદયસ્પર્શી અમર ગીત છે। નાટકમાં વાસવદત્તાનું પાત્ર ઉદયનની સરખામણીમાં સહેલાઈથી ઊંચું ઉપસી આવે છે। અરે, સ્વપ્ન દ્રશ્યમાં પણ સ્વપ્ન જોનાર ઉદયન આકર્ષણનું કેન્દ્ર નથી, પણ જેનું સ્વપ્ન જોવાય છે તે વાસવદત્તા આકર્ષણનું કેન્દ્ર છે, જે પ્રેક્ષકોની સહાનુભૂતિને પોતાના અક્ષુણ્ય સૌંદર્યથી જકડી રાખે છે। સ્વપ્ન વાસવદત્ત સાચા અર્થમાં નાયિકાનું નાટક છે, નાયકનું નહીં, અને આ બાબતમાં એને કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલમ સાથે સરખાવી શકાય કે જ્યાં નાયિકા મેદાન મારી જાય છે। વાસવદત્તાનું સૌંદર્ય ઉપર છેલ્લું સૌંદર્ય નથી, એ તો આત્માનો ગુણ છે। ઇન્ટરનલ બ્યુટી આંતરિક સુંદરતાની એ સામગ્રી છે।
એમાં અતિમાનવી ઉદાત્ત તત્વનો સ્પર્શ છે, જેને આપણે કાં તો શેક્સપિયર સાથે કહી શકીએ કે સમય એને સૂકવી શકશે નહીં, કે રીત રિવાજ એને જૂના કરી શકે નહીં, અથવા ભવભૂતિ સાથે જરસા યસ્મિન હાર્યો રસહ, જેનો રસ વૃદ્ધત્વ દ્વારા નાશ પામવાનો નથી. વાસવ દત્તા જે કંઈ કહે છે કે કરે છે તેમાં આપણને પ્રેમમાં વાસનાની સહેજ પણ ગંધાવતી નથી. એમાં પરિણત પ્રેમની નેત્ર સંતર્પક દીપ્તિ છે, અને એ વિષમજન્ય તુચ્છતાથી સુખદ રીતે મુક્ત છે. પોતાના પ્રેમના શક્તિશાળી પ્રતિસ્પર્ધીના સ્વાસ્થ્ય માટે પણ એ પોતાના હૃદયના અંતરતમ ઊંડાણની પ્રાર્થના કરે છે કે જેથી એ પોતાના પ્રિયજનને કમસે કમ સુખી કરી શકે અથવા થોડું સુખ પહોંચાડી શકે. પ્રેમ આનાથી વધારે ઉદાત્ત કઈ રીતે હોઈ શકે? ભાસે પોતાના વાસવદત્તમાં એવા તો ભવ્ય સૌંદર્યને પ્રસ્થાપિત કર્યું છે કે પૂર્વની શકુંતલા તથા સીતા અને પશ્ચિમની કિલિયોપેટ્રા ડેસ્ડિમોનાની સાથે તેનું સ્થાન વિશ્વ નાટકોમાં મહાન નાયિકાઓમાં અમર રહી શકાય તે રીતે જોઈ શકાય છે. નાટકના અન્ય ગુણોમાં અવશ્યપણે ઉલ્લેખનીય એ છે કે પ્રસંગોને સમજાવવા કે તેનું સમર્થન કરવા નારદ કે અન્ય કોઈ દેવો વગર પણ આરંભાતું કાર્ય ભરપૂર માનવીય સંદર્ભ સાથેનું જોવા મળે છે. કાવ્ય તત્વ અને નાટ્યવેગ વચ્ચેનું સંપૂર્ણ સંતુલન, જેમાં પહેલાને બીજા પર સવાર થવા દેવામાં આવતું નથી. નાટ્યાત્મક વક્રોક્તિથી ભરપૂર અત્યંત તંગ પરિસ્થિતિ માટે વાસવદત્તાનો છુપી લાગણીઓથી ઉભરાતો અજ્ઞાતવાસનો ઉઠાવેલો સંપૂર્ણ લાભ, નાટ્યાત્મક તંતુથી કપાઈ ગયેલા હાસ્ય ખાતર હાસ્યને થાને રાહત પૂરી પાડવા માટે આવતું સાવયવ હાસ્ય, ભાસો હાસહ એ ખરું, પણ ભાસનું હાસ્ય એ સાવયવ હાસ્ય છે, એ આપણે અવશ્ય પણ યાદ રાખવું જોઈએ. જે ભાસના સર્વ નાટકોથી સ્વપ્ન વાસવદત્તમને જુદું તારવે છે તે છે આરંભથી અંત સુધીની, ભરત વાક્યથી નાંદી સુધીની તેની ઉત્તમતાની એક સૂત્રતા. ભાસની પ્રતિભા એના અન્ય નાટકોમાં પણ પસંદગીના દ્રશ્યોમાં ઉત્તમતાના શિખરો સર કરે છે, અને તેમાં રહેલ જન્મજાત નાટ્યકારનું દર્શન પણ કરાવે છે. પરંતુ સપ્ન વાસવદત્તમની તો વાત જ નોખી છે. સંસ્કૃત નાટકોમાં ભાગ્યે જ જોવા મળે તેવી સર્વાંગ સંપૂર્ણતા આપણને અહીંયા પ્રાપ્ત થાય છે. આ ભાગ્યે જ જોતી સર્વાંગ સંપૂર્ણતા જે છે કયા પ્રકારની છે અને આમાં કઈ રીતે છે, એ 8-10 મુદ્દા ખાલી અછડતા જોઈ લઈએ. એક પણ ટેકનિક અયોગ્ય રીતે પ્રયોજાય નથી. એક પણ શબ્દ અહીંયા વેડફાયેલો જોવા નથી મળતો. આ અંકમાં આવતો એક પણ પ્રસંગ, આ નાટકમાં આવતો પણ એક પણ પ્રસંગ નિર્હેતુક નથી. કોઈ પણ પાત્ર બિનજરૂરી નથી. એક પણ યુક્તિનો દુરુપયોગ નથી. લાગણીના નિરૂપણમાં કોઈ અસંતુલન નથી. કાવ્યમય અલંકરણમાં કર્ણકટુ અતિશયોક્તા પણ નથી. મોટા ભાગે અનુષ્ટુપ, વસંત તિલકા જેવા કવિએ જાણીતા અલંકારો, છંદોનો ઉપયોગ કર્યો છે. અતિરંજકતાની દખલગીરી નહીં. અતિ પ્રાકૃત તત્વનો ગેરકાયદેસર પ્રવેશ પણ નહીં. ભાવ નિરૂપણમાં કોઈ શિથિલતા નથી. વાસ્તવિકતાનો જરા પણ ઉચ્છેદ નહીં. નાટકની સંપૂર્ણ સંવાદિતાનો ભંગ કરનારી એક પણ મર્યાદા કે એક પણ ખામીની વિવેચના અંગુલી નિર્દેશ કરવાની જરાય શક્યતામાં રહેતી નથી. આંતરિક પરિપૂર્ણતાની અસર ઊભી કરવા નાનામાં નાના અંશે પોતાનો ફાળો આપવાનો હોય છે. એ એક સંપૂર્ણ કલાનો નમૂનો છે, જેમાં પીછીના પ્રત્યેક લસરકાનો કોઈને કોઈ અર્થ અને હેતુ છે, અને ચિત્રની સમગ્રતયા ઉપસ્થિત ભવ્યતામાં પોતાનો ફાળો આપે છે. આ એક ભાગ્યે જ પ્રાપ્ત થતી પૂર્ણતા છે, જેને રાજશેખરે સપ્ન વાસવદત્ત અને અન્ય નાટકોથી નોખું તારવવામાં અને અગ્નિ પરીક્ષા વિશે એ વિવેચકોના આગસમા હુમલાની સંપૂર્ણ અસ્પૃશ્ય છે એવું જાહેર કરવા પ્રેર્યા હતા. લાગણી એ નાટકનો મુકુટમણિ છે, અને સ્વયંસ્ફૂર્ત સરળતાથી સબળ લાગણીઓને વ્યક્ત કરવામાં ભાસની શક્તિ સપ્ન વાસવદત્તામાં આરંભથી અંત સુધી દ્રષ્ટિગોચર થાય છે.
કેવળ લાગણીની પ્રબળતાની બાબતમાં સ્વપ્ન દૃશ્યની વાસ્તવદત્તાનો પ્રથમ ક્રમ આવે. આ દૃશ્યમાં ભાસે તેને ઉત્કટ બહુપરિણામી લાગણી પ્રધાન સંકુલ તરીકે નિરૂપી છે, જેમાં એ વિવિધ પ્રકારની લાગણીઓને એકસાથે અભિવ્યક્ત કરે છે, જેમ કે એક બાજુ નાજુક પ્રેમ અને ઉભરાઈ જતો આનંદ, અને બીજી બાજુ સંભ્રમ, આવેશ, ભય અને આશ્ચર્ય. આ વિવિધ અને પરસ્પર વિરોધી લાગણીઓ ભેગી થઈ જાય છે, અને આ સૌને નિયંત્રણમાં રાખતો પ્રબળ શોક, જે કરુણ, વિપ્રલંબ શૃંગાર, ભયાનક અને અદ્ભુત જેવા અનેક રસોનો ઉદ્ભાવક બની રહે છે. લાગણીની શક્તિથી પરિપૂર્ણ એવા નાનકડા શ્લોકનું આ છે એક યાદચ્છિક ઉદાહરણ. બહુશો અપ્યુપદેશેષુ યયા મામીક્ષમાણયા હસ્તેન સ્તસ્ત્રકોણેન કૃતમ આકાશવાદિતમ. એ કવિએ આનો સરસ તર્જુમો કર્યો છે. અનેક ઉપદેશોમાં તેણે જોતા મને અહો હસ્તેથી સરતા કોણે કર્યું આકાશવાદન. પાસે પ્રણયપૂર્વક વીણાનું શિક્ષણ લેતી કહેવાતી મરી ગયેલી વાસવદત્તા સાથે ભૂતકાળના દિવસો પ્રત્યે કરુણતાપૂર્વક કોમળતાથી ઉદયન દૃષ્ટિપાત કરી રહ્યો છે, અને જાણે એકની અંદર બીજું પંજરસ્થ હોય તેવા બે હૃદયોનું કલાત્મક ચિત્ર આપણને અહીંયા ઉપલબ્ધ થાય છે. આરંભના પ્રેમ ભર્યા દિવસોમાં પ્રેમના પ્રથમ રોમાંચથી ધબકતું નાયિકાનું હૃદય નાનકડા ચિત્રમાં ચિત્રિત થયું હોય તેમ હાલમાં નાયકના હૃદયની દિવાલોમાં પુરાઈને હૃદય વિદારક એવી ભૂતકાળની સ્મૃતિઓ એને બાળી રહ્યું છે. ભાસ શબ્દોનો જાદુગર છે. અહીં તેની શબ્દો સાથેની કુશળતાભરી કારીગરી આધુનિક ચિત્રપટની છબીકલા સાથે સરખાવી શકાય, જેમાં કોઈ આકાર કે સમગ્ર દૃશ્યને આકારની બાહ્ય રેખાઓમાં ગોઠવી દેવાની યુક્તિઓ ધંધાની રીતમ રસમો જાણે બની ગઈ છે. ભાસના સ્વપ્ન વાસ્તવદત્તક નાટકનું મધ્યવર્તી ભાવબિંદુ એ આ દૃશ્યમાં નાટકને નાટ્યકારે આપેલા શીર્ષક પણ આ કૃતિના ગુરુત્વ મધ્યબિંદુ સમા આ પ્રસંગને પ્રધાનતાપૂર્વક સૂચવી જાય છે. આ દૃષ્ટિએ સ્વપ્ન દૃશ્યની અગત્યતા જાણવી એ ખૂબ જરૂરી બની છે. પહેલું તો એ છે કે વિશુદ્ધ પ્રેમ પ્રત્યેની નાટ્યકારની દૃષ્ટિનું સૂચન જ એ આ દૃશ્યની આધારભૂત ઈંટ છે. એમાં બે કારણો, એક ઉદયને ગુમાવેલા રાજ્યની પુનઃપ્રાપ્તિ કરવી અને વાસવદત્તાની પણ પુનઃપ્રાપ્તિ, આ બે પ્રયોજનો છે. એ ભલે નાટકનો મધ્યવર્તી વિષય હોય. ભાસનો પ્રેમ પરત્વેનો દૃષ્ટિકોણ નાટકમાં તેના દર્શન સ્વરૂપે વિરાજે છે, જે સ્વપ્ન દૃશ્યમાં સ્પષ્ટતઃ પ્રતીત થાય છે. શુદ્ધ પ્રેમ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે. ગમે તેવા આકર્ષણ કે ગંભીર સંયોગોમાં પણ તે નિશ્ચલ અને અડગ રહે છે. વિશુદ્ધ પ્રેમ જીવનની સર્વ અવસ્થાઓમાં ઓતપ્રોત થઈ જાય છે. જાગૃતિ કે સ્વપ્ન ઉભય અવસ્થામાં તે તદવસ્થ જ રહે છે. વાસ્તવદત્તા પ્રત્યેનો ઉદયનનો વિશુદ્ધ કાંચન જેવો નિર્મળ સ્નેહ તેના જીવનમાં પૂર્ણતઃ વ્યાપી ગયો છે. રૂપ, ગુણ, શીલ અને માધુર્યથી યુક્ત પદ્માવતી તેના નિરાત્મ અને શુષ્ક બની ગયેલા જીવનને સચેતન અને રસાર્ધ કરવા પ્રવેશી છે. આમ છતાં તેનો વાસવદત્તા પ્રત્યેનો સ્નેહ ઓછો થતો નથી. તેના ભાવમાં ઓટ નથી આવતી. લાવણ્યપુંજ પદ્માવતીના જીવન પ્રવેશ છતાં તેના વાસવદત્તા પ્રત્યેનો પ્રેમ એટલો બધો ઉત્કૃષ્ટ બન્યો છે કે તે સપનમાં પણ વાસવદત્તાની જ ઝાંખી કરે છે. તેમાં પોતાના આત્માને પ્રતિષ્ઠાપિત કરે છે અને સ્વપ્નમાં રહ્યો તેની જ આરાધના કરે છે. વાસવદત્તા સ્વપ્ન સુંદરી એ તો તેના અંતરના દિવ્ય વિશુદ્ધ અખંડ પ્રેમની જ માધુર્ય મૂર્તિ છે. પ્રેમનું આ સ્થિર વિશુદ્ધ સ્વરૂપ દર્શાવવું એ આ નાટકનું ધ્યેય છે. સપનાવસ્થામાં પણ આ વિશુદ્ધ પ્રેમની પરાકાષ્ઠા હૃદયમાં નિપુણતાપૂર્વક નિરૂપાયેલી છે. આથી સ્વપ્ન દૃશ્ય આ દૃષ્ટિએ અત્યંત મહત્વનું બની રહે છે. આંતરિક રીતે સંલગ્ન બે પ્રેમી હૃદયના અવિચલ અને ગહન પ્રેમની અનુભૂતિ કવિ ભાસ સ્વપ્ન દૃશ્ય દ્વારા કરાવે છે. વાસવદત્તાના પક્ષે એક અહીંયા ધારણા છે, કોન્સોલેશન છે. કયું કોન્સોલેશન છે? કે પદ્માવતીના ઉદયન સાથેના લગ્નને વાસવદત્તાએ સ્વામીના સમુત્કર્ષના સાથે સરખાવ્યા છે.
કે આના કારણે સ્વામી ધીરજ ધરશે, એનો સમુત્કર્ષ થશે, પરંતુ પોતાના પ્રત્યેના અવિચ્છિન્ન પતિ પ્રેમનું પોતાની સ્વેચ્છાએ થતું હોવા છતાંય આ વિભાજન તેના સ્ત્રી હૃદયને આંતરિક રીતે અકારું અને કઠણ અપ્રિય પણ બની રહે છે. તે સ્વાભાવિક છે. આર્યપુત્રોપી પરકીય સંવૃત એ તેની ભાવના સહજ. અલબત્ત પ્રમદવનના પ્રસંગમાં પોતાના પ્રેમનો વિજય સૂચવતા સ્ત્રોત રસાયણ એવા પતિવચનો પતિને અજ્ઞાત રીતે તેને સાંભળવા મળ્યા છે. તેથી તેને ઘણું મોટું આશ્વાસન પ્રાપ્ત થયું હોવા છતાં ફરી આગળ વધવા અનિયત સમય પર્યંતના એકલવાયા જીવન પ્રવાહમાં કલુષિતતા અટવાતા તેના હૈયામાં ધારણ માટે કંઈક કરવું જરૂરી હતું જ. યોગનધરાયણની યોજનાની સિદ્ધિ માટે સમય મર્યાદા નિશ્ચિત ન હતી. આથી વસમી વિયોગ વિપત્તિનું વાજબી વેતન વાસવદત્તાને પ્રાપ્ત થઈ રહે છે. સારયુક્ત પ્રેમ પાથે પ્રાપ્ત કરીને તે બાકીનો અનિયત વિયોગાવધિ વ્યતીત કરી શકે તે માટે સ્વપ્ન પ્રસંગ જ ઘણો ઉપકારક સિદ્ધ થયો છે. લાવણ્યથી પદ્માવતીની પ્રાપ્તિ થઈ હોવા છતાં પોતાનો પ્રીતમ પોતાના સ્વપ્નમાંય નથી વિસારતો. તે પ્રત્યક્ષ અનુભવીને વાસવદત્તાના સર્વ ક્લેશ શમી જાય છે. ક્લેશ ફલેને હિ પુનરતામ વિદ્યતે એ સિદ્ધાંત વાસવદત્તા માટે સત્ય બની રહે છે. વાસવદત્તાને અંતરમાં અમૃતપાન કરાવતો આ સ્વપ્ન પ્રસંગ નાટકકારની ઊંડી માનસશાસ્ત્રી સૂઝની પ્રતીતિ કરાવી જાય છે. ઉદયનની કેટલીક ચરિત્ર રેખાઓ આ પ્રસંગમાં ઉપસ્થિત થાય છે અને જે પ્રેક્ષકોના માનસપટ પર એક અલગ રીતે એ અંકાઈ જાય છે. એ આ પ્રકારે છે. સ્વપ્ન દ્રશ્યની ભૂમિકામાં જ ઉદયનની પદ્માવતી પ્રત્યેની સહૃદયતા પ્રથમ પ્રતીત થઈ જાય છે. તેનું વાસવદત્તાબદ્ધ હૃદય પણ પદ્માવતીની શિરોવેદનાથી વ્યથિત થાય છે. તેના પ્રત્યેની સહૃદયતા તેને પદ્માવતીની નાનકડી એવી શિરોવેદનામાં પણ તેની જીવનની શંકા સેવતો વ્યાકુળતા કરી મૂકે છે. સંવાદમાં વિરચિકાના ઉલ્લેખથી તેની રમણીયતા લપેટાઈ જવાની ભૂતકાલીન ભ્રમરવૃત્તિ સંચિત થાય છે. અલબત્ત તે વાસવદત્તાના પ્રેમના ભોગે તો નહીં જ. તેથી કહે છે કે વિરચિકાર્યમ ભવતી પ્રસાદયામી. આ ઉપરથી તે ફલિત થાય છે કે પદ્માવતી પ્રત્યે ઊંડી સંવેદનશીલતા ધરાવતું તેનું હૃદય વાસવદત્તા માટે સ્વપ્નકારી